એક સંતાન તારી કુળદેવી આપશે અને એક સંતાન હું આપે એ કહી નાગબાપા કહે ત્યાં બે ઘોડિયા કરાવી લે અને જે તારી કુળદેવી આપશે ને એની તારો પેટે જન્મ થાય અને જે હું આપે ને એ આનો જન્મ થાય ને એટલે તરત ઘોડિયામાં આવીને હોઈ જાય, એનો જન્મ નહીં થાય, એ ડાયરેક્ટ ઘોડિયામાં આવીને હોઈ જાય. જા મારું વચન છે એ કે પણ હવા વરહના થાય એટલે અહીં મારે રાફડે લઈને આવજે, હું દેવતાએ નાખશું, મારે એનું મોહારું કરવું છે. કાં તો બે માણસ રાજીના રેડ થઈ ગયા હો. રોજ ગામના મેળા સાંભળવા, કોઈના કહાણા મોઢા જોવા અને આનંદ વિભોળ બની ગયા. ગાય તો નાગ દેવતાને વાસા આવીને બોલ્યા અને આપને એક નહીં પણ બે દીકરાનું વરદાન આપ્યું. અને એક તો આપણે પેટા જન્મ છે ને, બીજો એ કે ડાયરેક્ટ ઘોડિયામાં આવી જાય, બે ઘોડિયા ઘડાવો. એટલે રબારી છે એ મેરામણ હતા, બે ઘોડિયાનો ઓર્ડર આપ્યો ને ઘોડિયા લઈને હાલ્યા જાય. એટલે બધા નેહડામાં વાતું કરે કે બે ઘોડિયા કેમ ભાડ તો એ કોઈ નથી, એ કે બે આવવાના છે. સમય ગયો, 9 મહિના પૂરા થયા, ક્યાંક બાળકનો જન્મ થયો અને એક બાળક ઘોડિયામાં આવી ગયું. હવે નાગદેવતાના દીધેલા બે માણા વિચાર કરીને નામ હું રાખીએ એ કે નહીં, નામ જે નાગ દેવતાએ આપણે આપ્યા છે તો આપણે નાગ દેવતા જે નામ રાખે એ નામ આપણે રાખવા. હવા મહિને અમે આપણે જવાનું જ છે, જાઉં ત્યાં પૂછી લેવું. જોતામાં હવા વરહ વયું ગયું. હવા વરહના કે થયા એટલે નાગબાપા અહીંયા લઈને ગયા. ત્યાં તો નાગદેવ બહાર નીકળ્યા અને બે છોકરાઓને એક સોનાની પાઘડી આપી અને કીધું કે આ છોકરા મોટા થાય આ પાઘડીને પહેરાવજો. પણ જ્યાં સુધી પાઘડી પહેરી હોય ને ત્યાં સુધી કોઈને મસ્તક નમાવવાનું નહીં, નકર જે તમારી શક્તિ છે એ બધી નષ્ટ થઈ જાય અને વિનાશ સર્જાઈ જાય. એટલે જ્યાં સુધી પાઘડી માથા ઉપર હોય ત્યાં સુધી ક્યારેય નમવાનું નહીં. આ બે બાળકને હું પાઘડી ભેટ આપું છું. નાગદેવ કહે આજથી મારા ભાણિયા, હું એના મારું મામેરું કરું છું. એટલે પૂછ્યું કે નાગદેવતા અમારે આનું નામ શું રાખવા? ત્યારે કીધું કે જે તારે પેટે જન્મો ને એનું નામ સાલો રાખજે, અને જે ઘોડિયામાં સીધો આવી ગયો ને એ મારો દીધેલો છે એનું નામ સૂરો રાખજે. પણ જા બે અણમોલ રતન છે અને આ પાઘડીનું એક ધ્યાન રાખજો. પાઘડી પહેરી કાઢી અને કહેજો મસ્તક નમાવે નહીં કોઈને, કે ભલે. પછી તો સમય જતા છોકરા 4-5 વર્ષના મેંડા થવા એટલે ત્યારે તો સ્કૂલો હતી નહીં. તે સમયે દેવાય પંડિત લોકોને જ્ઞાન આપતો, ભણાવતો. ત્યારે સ્કૂલો નહોતી. એટલે આ રબારીએ નક્કી કર્યું કે આને દેવાય પંડિતને અહીંયા ભણવા મોકલી દઈ તો કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે એ સાલો અને સુરો બેયને દેવાયત પંડિત અહીંયા ભણવા મોકલ્યા. પછી તો દેવાયત પંડિત અહીંયા ભણી ગણીને હોશિયાર થયા. પછી તેની અગ્નિ પરીક્ષા થઈ ગઈ ને અગ્નિ પરીક્ષા થયા કેડે પાછા એ ઘેરે આવ્યા ભણીને ઘેરે આવ્યા એટલે ઉંમર થઈ ગઈ મોટી. એટલે અમારે રબારી સમાજની અંદર બારોટ નામ લખે ચોપડાની અંદર. એટલે મારવાડમાંથી બારોટ આવ્યા કે છોકરાના નામ કેદી લખવા આવે? કે બસ હાલો લખી નાખો, માતાજીની મહેરબાની છે એ કે, અને નાગદેવતાની દયા છે. બારોટ દેવને 2 બારોટ આવ્યા અને માંડ્યા નામ લખ્યા. નામ લખ્યા એટલે એ વેરાળા અટકના હતા. દેવાસી રબારી વેરાળા અટક હતી એની મેરામણ આપવાની પેઢીમાં. પછી લખ્યું
હલાપા ને સુરાપા નામ ચડાવ્યા. અને એમાં આણે જે બારોટ સોપડે નામ લખે ને એટલે એને જજમાનો દક્ષિણા આપે.